સોમવારે ફ્રેન્ચની સંસદમાં સંયુક્ત સત્ર દરમિયાન સાંસદોએ બંધારણમાં મહિલાઓના ગર્ભપાતના અધિકાર બિલને મંજૂરી આપી હતી। આ રીતે ફ્રાન્સ તેના બંધારણમાં ગર્ભપાતનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે। આ બિલને 780 થી 82 મતોથી મંજૂર કરવામાં આવ્યું। મહત્વનું છે કે ફ્રાન્સના બંધારણમાં આ 25મો સુધારો। સૌથી મહત્વની વાત એ છે કે દેશના બંધારણમાં 2008 પછી આવેલો સુધારો છે। ફ્રાન્સમાં છેલ્લા ઘણા દિવસોથી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી। આ અંગે ઘણા સર્વે પણ કરવામાં આવ્યા કે જેમાં 85% લોકોએ આનું સમર્થન આપ્યું હતું। ગર્ભપાત સંબંધિત બિલને સંસદની મંજૂરી મળ્યા બાદ સમગ્ર ફ્રાન્સમાં ઉજવણીનો માહોલ। મહિલા અધિકાર કાર્યકરોએ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનના વચનની પ્રશંસા કરી તો બિલને કાનૂની સ્વરૂપ આપવા માટે ફ્રેન્ચ બંધારણની કલમ 34માં સુધારો કરવામાં આવ્યો છે। આ બિલને સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।